નમસ્કાર દર્શક મિત્રો, IHRRTC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લામાં લોકસભાની ચૂંટણી ટાણે ફરી એકવાર ખેડૂતો મેદાનમાં ઉતર્યા। ભરૂચ લોકસભાની ચૂંટણી ટાણે 38 ગામના ખેડૂતોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી સાથે કલેક્ટર કચેરી ધજવી। ખેડૂતોએ સમાન જમીન સમાન વળતરની માંગ સાથે રામધૂન બોલાવી। શિવરાત્રીએ કાવી કંબોઈના સ્તંભેશ્વર મહાદેવ મંદિરે થશે વિશેષ કાર્યક્રમો। વિવિધ ધાર્મિક કાર્યક્રમોનો લાભ લેવા જાહેર આમંત્રણ। ભરૂચ જિલ્લામાં લગ્ન ઈચ્છુક મુરતિયાઓ સાથે છેતરપિંડી કરતી બંટી બબલીની ગેંગ ભાવનગરથી ઝડપાઈ। ભાવનગરમાં ગુનો દાખલ થતા એલસીબી પોલીસે ધરપકડ કરતા ટ્રાન્સફર વોરંટથી ભરૂચ લાવવાની કવાયત। જેસીઆઈ ભરૂચ દ્વારા ગ્રામ્ય નિર્માણ કેળવણી મંડળ થવામાં આશરે 600 જેટલા ધોરણ 10 અને 12ના બાળકોને શુભેચ્છા પાઠવીને બોલપેન તથા ચોકલેટ આપવામાં આવી હતી। તેમજ નાના બાળકોને શિક્ષણ માટેના અલગ અલગ 100 જેટલા ચાર્ટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ પ્રોજેક્ટમાં જેસીઆઈ ભરૂચના પ્રેસિડેન્ટ જેસી હર્ષિત શાહ, પ્રેસિડેન્ટ જેસી હર્ષદ પટેલ સહિત વીપી કોમ્યુનિટી જેસી આશીષ શેઠ તથા ડાયરેક્ટર કોમ્યુનિટી જેસી મૃણાલ કાપડિયા હાજર રહ્યા હતા। આ પ્રોજેક્ટને સફળ બનાવવા આપેલ દાન માટે જેસીઆઈ ભરૂચ દરેક દાતાઓનો પણ આભાર માન્યો હતો। ભારત સરકાર દ્વારા સુધારેલા ન્યૂ ક્રિમિનલ લો કાયદોથી જેલ પ્રભાગના અધિકારી કર્મચારીઓના અવગત થાય તે હેતુસર અધિક પોલીસ મહાનિર્દેશક જેલર અને સુધારાત્મક વહીવટ ગુજરાત રાજ્ય જેલ ભવન અમદાવાદનાઓના આદેશ અનુસાર ઇન્ચાર્જ અધિક્ષક એનપી રાઠોડ દ્વારા MSK લો કોલેજ ભરૂચના પ્રિન્સિપાલનો સંપર્ક કરતા 4/4/2024ના રોજ સિનિયર એડવોકેટ રાજા ગોપાલ અને કૃણાલ ચાવડાનાઓના હાજર રહીને ભરૂચ જિલ્લા જેલના તમામ અધિકારી કર્મચારીઓને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023, ભારતીય સાક્ષ્ય અધિનિયમ કાયદા સહિતની વિવિધ માહિતી પૂરી પાડવામાં આવી હતી। વડોદરાથી 85 કિલોમીટરના અંતરે અને ભરૂચથી 80 કિલોમીટરના અંતરે દરિયા કિનારે પવિત્ર યાત્રાધામ કાવી કંબોઈ ખાતે સ્તંભેશ્વર મહાદેવ મંદિર આવેલું છે। આ સ્તંભેશ્વર મહાદેવ મંદિરમાં બિરાજમાન શિવલિંગ સ્વયંભૂ છે। આ સ્થળથી વિશેષતા એ પણ છે કે મહાદેવના અભિષેક માટે દિવસ દરમિયાન 2 વખત દરિયાદેવ જાતે શિવલિંગ સુધી આવે છે અને આખું શિવલિંગ દરિયામાં ડૂબી જાય છે। આ પવિત્ર સ્થળે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે। ત્યારે મહાશિવરાત્રિના દિવસે આવા આહલાદાયક દ્રશ્યો જોવાનો અનેરો મહિમા વધુ રહ્યો છે, જેમાં શિવલિંગ સુધી દરિયાનું પાણી પણ આવી જતું હોય છે। કાવી કંબોઈ ખાતે આવેલું સ્તંભેશ્વર મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રિના દિવસે 4 પ્રહારની પૂજા અર્ચના કરવામાં આવે છે, જેમાં દૂધ, શેરડીનો રસ, બીલીપત્ર સહિત પૂજા અર્ચના કરવામાં આવે છે અને અહીં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આવી પહોંચે છે। તેમજ મહાશિવરાત્રિ નિમિત્તે 2 દિવસ મેળો પણ ભરાય છે, જેમાં પ્રશાસન દ્વારા પણ તમામ તૈયારીઓ કરવામાં આવે છે અને કાવી કંબોઈના મેળામાં માત્ર ભરૂચ જિલ્લામાંથી જ નહીં પરંતુ ગુજરાતભરમાંથી શિવ ભક્તો પણ સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે। મંદિરના મહંત વિદ્યાનંદ મહારાજે પણ મહાશિવરાત્રિએ તમામ ધાર્મિક પૂજા અર્ચનાનો લાભ લેવા જાહેર આમંત્રણ પાઠવ્યું છે। ભગવાન સ્તંભેશ્વર મહાદેવનું મંદિર આજે 9 નદીઓના સંગમ સ્થળ ઉપર આવેલું છે અને આ જગ્યાએ ભગવાન કાર્તિક સ્વામીએ તારકાસુરનો વધ કરેલો અને એનો ઇતિહાસ આપણને સ્કંદ મહાપુરાણના કુમારિકા ખંડમાં ખૂબ જ વિસ્તારપૂર્વક મળતો હોય છે અને એ જગ્યા ઉપર આજે લગભગ 35 વર્ષથી મહાશિવરાત્રીનો ભવ્ય મેળો ભરાતો હોય છે। તો આ વર્ષે પણ તારીખ 2, 3 અને 2024 થી 2, 3 અને 8, 3 અને 2024 સુધી આજે ભવ્ય મેળો અહીં ભરાવાનો છે। મહારુદ્ર યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને ભારતભરમાંથી જુદા જુદા વિસ્તારોમાંથી પૂજામાં બેસવાવાળા ઘણા બધા જોડાઓ પણ અહીં આવવાના છે અને આ તહેવાર દર વર્ષની માફક આજે જેવી રીતે જૂનાગઢમાં મોટો મેળો ભરાય છે એટલો જ મોટો મેળો આજે સ્તંભેશ્વર મહાદેવ દક્ષિણ ગુજરાતમાં અહીં ભરાતો હોય છે। આ વર્ષે પણ આ કાર્યક્રમ થવાનો છે। આપ સૌને અમારો આગ્રહ કે આપ સૌ ભગવાન સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરવા માટે જરૂરથી આપ પધારશો એવા અમારા આપ સૌને વિનંતી છે।
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલા ઉમરલાના રાજપારડી પોલીસ મથકની હદમાં 2 છેતરપિંડીની ફરિયાદ 4 વર્ષ પહેલાં નોંધાઈ હતી, જે પ્રકરણમાં ભાવનગરની ક્રાઇમ બ્રાન્ચે સગાઈના બહાને છેતરપિંડી કરતી બંટી બબલીની જોડીને ઝડપી પાડતા બંટી બબલીની જોડીએ ભરૂચ જિલ્લામાં પણ 2 ગુના અને સુરતમાં પણ 1 ગુનો આચર્યો હોવાની ચોંકાવનારી કબૂલાત કરી છે. ભાવનગરની ક્રાઇમ બ્રાન્ચે લગ્નની લાલચે રૂપસુંદરી યુવતી બતાવી સગાઈ કરવાના બહાને લાખો રૂપિયાની ઠગાઈ કરતી ગેંગ સામે ભાવનગરમાં ભોગ બનનારે ફરિયાદ નોંધાવી હતી, જે ગુનાના કામે નાસ્તા ફરતા આરોપી પ્રવીણ બચુ ગાબાણી રહે અંભેલ વાગડા તાલુકો જિલ્લો ભરૂચ તથા સ્નેહાબેન ઉર્ફે દેવલી ઉર્ફે ગીતા અનિલ વસાવા રહે નાદોદ નાઓને ઝડપી પાડી પૂછપરછ કરતા તેઓ લગ્ન ઈચ્છુક યુવકોને રૂપસુંદરી યુવતીઓ સાથે લગ્ન કરાવવાની લાલચ આપી છેતરપિંડી કરતા હોવાનો ભાંડો ફૂટ્યો હતો અને ભાવનગરમાં પણ એક યુવકને ભોગ બનાવ્યો હોય, જે ગુનાના કામે ધરપકડ કરતા ઝડપાયેલાઓએ ભરૂચ જિલ્લાના ઉમરલા પોલીસ મથક તથા રાજપારડી પોલીસ મથકની હદમાં પણ છેતરપિંડીનો ગુનો આચર્યો હોય તેવો ભાંડો ફૂટ્યો છે. તદુપરાંત સુરતમાં પણ આ પ્રકારનું કૃત્ય કર્યું હોય તેવો ગુનો સરથાણા પોલીસ મથકમાં પણ નોંધાયો હોવાની માહિતી સામે આવી છે. ભાવનગરની ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડેલી બંટી બબલીની જોડીને ટ્રાન્સફર વોરંટથી ભરૂચ જિલ્લા ઉમરલા પોલીસ અને રાજપારડી પોલીસ કબજો મેળવી અન્ય કેટલા યુવકો સાથે છેતરપિંડી કરી છે તે અંગે માહિતી મેળવવા માટે રિમાન્ડની પણ માંગણી કરનાર હોવાની માહિતી સાંપડી રહી છે. સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત બોડી બિલ્ડિંગ એસોસિએશન દ્વારા સુરત ખાતે 3જી માર્ચના રોજ શ્રી સુરતી મોઢ વણિક વાડી લાલ બજાર મેન રોડ સુરત ખાતે યોજવામાં આવ્યો હતો. આ કોમ્પિટિશનમાં વિનર થયેલા 1 થી 3 ચેમ્પિયનશિપને ટ્રોફી, ગોલ્ડ મેડલ, સર્ટિફિકેટ તથા કેશ પ્રાઇઝ આપવામાં આવ્યો હતો. સાથે સાથે 4 એટલે કે ચોથો અને 5મો નંબર આવેલ સ્પર્ધકને પણ સર્ટિફિકેટ અને મેડલ એનાયત કરવામાં આવ્યું હતું, જ્યારે ચેમ્પિયનશિપને કેશ પ્રાઇઝ અને ટ્રોફી એનાયત કરવામાં આવી. આ કાર્યક્રમમાં ભરૂચની ઓક્ટેન ફિટ સિટી ફિટનેસ ક્લબના ડોક્ટર અશફાકને પણ સ્પોન્સર તરીકે તેમજ તેની સાથે સાથે તેઓના વિચારો વ્યક્ત કરવાનો મોકો મળ્યો હતો. ભરૂચની ઓક્ટેન ફિટ સિટી ફિટનેસ ક્લબના ડોક્ટર અશફાક પ્રમાણે યુવાનોએ પણ વધતા હૃદય હુમલાના રોગોનું પણ મુખ્ય કારણ આજની જીવનશૈલી અને ફાસ્ટફૂડ અને કસરત પ્રત્યેની નિરાશા છે. સારા સ્વાસ્થ્ય માટે નિયમિત કસરત, હેલ્થી ફ્રૂટ અને સમયસર બોડી ચેકઅપ કરાવવું જોઈએ. ભરૂચની ઓક્ટેન ફિટ સિટી ફિટનેસ ક્લબના ડોક્ટર અશફાક જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે ઓક્ટેને પણ ફિટ સિટી ફિટનેસ ક્લબના માહિતી આપતા કહ્યું હતું કે તમામે કસરત અને બોડી પણ પોતાનું સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે કસરત પણ જરૂરી હોવાનું કહ્યું હતું. ભરૂચ જિલ્લામાં લોકસભાની ચૂંટણી ટાણે જ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના હોદ્દેદારોના હાથથી મીઠાઈ અને હારતોળા કરનારા ખેડૂતો ફરી સરકારને બાનમાં લેવા માટે લોકસભાની ચૂંટણી ટાણે જ સમાન ખેડૂત સમાન વળતરની માંગ સાથે ભરૂચ જિલ્લાના 38 ગામના ખેડૂતોને સત્તા પક્ષમાંથી ઉમેદવાર મનસુખ વસાવા ઉમેદવાર થતાં જ આંદોલનનું સપનું રાતોરાત આવ્યું હોય તેમ માનવામાં આવે છે અને સવાર પડતા જ ભરૂચ કલેક્ટર કચેરી ખાતે ગજવી મૂકી હતી અને પોલીસ તંત્ર દોડતું થયું હતું. જો કે ખેડૂતોનું આંદોલન રાજકીય ઇશારે ઊભું થયું હોય તેવી ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે. ભરૂચ જિલ્લા ખેડૂત સમન્વય સમિતિના નેજા હેઠળ વિધાનસભાની ચૂંટણી પહેલાથી જ ખેડૂતો જમીન સંપાદનમાં ઓછું વળતર મળ્યું હોવાના આક્ષેપ સાથે આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો અને વિધાનસભાની ચૂંટણી સુધીમાં 50થી વધુ આવેદનપત્રો આપી પણ ચૂક્યા હતા, જેના પગલે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના જ હોદ્દેદારોએ ખેડૂતોના આંદોલનને થાળે પાડવા માટે વળતર વધાર્યું હોવાનો લોલીપોપ આપ્યો હતો અને વિધાનસભાની ચૂંટણી ટાણે જ ખેડૂતોએ ભોલાવ સર્કિટ હાઉસ ખાતે મીઠાઈ રાજકીય નેતાઓને હાથે ખવડાવી હતી. ખેડૂતોના આંદોલનને થાળે પાડ્યું હતું. વિધાનસભાની ચૂંટણી ટાણે જમીન સંપાદનમાં સમાન ખેડૂત સમાન વળતરનો લોલીપોપનું સુરસુડ્યું થતાં આંદોલનનું શસ્ત્ર ઉગામી ભરૂચ જિલ્લા કલેક્ટર કોર્ટમાં પણ કેસ કર્યો હતો, જેનો હુકમ બાદ પણ ખેડૂતો ઉપલી કોર્ટમાં પણ ગયા હતા, પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટીએ ખેડૂતોની વધુ વળતરની માંગ સામે વાંધા અપીલ દાખલ કરી હતી અને સ્ટે લઈ આવ્યા હતા. પરંતુ તાજેતરમાં લોકસભાની ચૂંટણી ટાણે સરકારનું નાક દબાવવાને સતત 7મી ટર્મ માટે ભાજપમાંથી મનસુખ વસાવાને રિપીટ કરતા જ ખેડૂતોએ ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર ઉગામી 38 ગામના 500થી વધુ ખેડૂતોએ કલેક્ટર કચેરી ખાતે ધસી આવી મંજીરા સાથે હાથમાં બેનર લઈ ચૂંટણી બહિષ્કારની ચીમકી આપતું આવેદનપત્ર સાથે રામધૂન બોલાવી હતી. से टकराएगा
અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે ખેડૂતોના આંદોલનને રાજકીય આંદોલન પણ માનવામાં આવે છે, કારણ કે સામાન્ય રીતે કોઈ પણ કોર્ટ હુકમ કરે તો તેનાથી નારાજ હોય તો ઉપલી કોર્ટમાં અપીલ કરવાની હોય છે, પરંતુ આંદોલન થકી અધિકારીઓને દબાણ લાવવાની કોશિશ થાય તો કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટ પણ થાય તેવું માનવામાં આવે છે. જોકે ખેડૂતોના આંદોલનમાં જ્યાં જમીન સંપાદન થાય છે તે વિસ્તારમાં ભાજપના જિલ્લા પ્રમુખ સહિત ધારાસભ્યોની પણ જમીન આવતી હોય, તેથી ચૂંટણી ટાણે જ આંદોલનનું નાટક ઊભું થયું હોય તેવું પણ લોકો માની રહ્યા છે, કારણ કે ખેડૂતો ચૂંટણી બહિષ્કાર કરે તો ભાજપ માટે નુકસાનકારક હોવાનું રાજકીય વિશ્લેષકો પણ માની રહ્યા છે. મારું નામ અઝીમા છે, હું જૂના દીવા ગામની રહેવાસી છું. જો અગર ભરૂચ જિલ્લાને વળતર ચૂકવવામાં નથી આવી રહ્યું, લગભગ 52 વખત અમે આવેદનપત્ર આપી ચૂક્યા છે. હવે જો અમારી અવાજ નહીં સાંભળવામાં આવે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું. ભરૂચ જિલ્લો અનાથ થઈ ચૂક્યો છે. ભરૂચ જિલ્લામાં કોઈ જનપ્રતિનિધિ અમારું સાંભળવા તૈયાર નથી. તમારી શું માંગ છે? અમારી એ માંગ છે કે સુરત જિલ્લા અને નવસારી જિલ્લાને જો આ રીતનું વળતર ચૂકવવામાં આવે તો ભરૂચ જિલ્લાને કેમ નહીં? શું ભરૂચ જિલ્લો ગુજરાતમાં નથી આવતો? શું ભરૂચ જિલ્લો ભારતમાં નથી આવતો? દરેક નેતાને, દરેક જનપ્રતિનિધિને અમે ઘણીવાર 4 વર્ષથી આ જ કામ કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી અમારું નિવારણ આવી રહ્યું નથી. શું કહે છે નેતાઓ? થઈ જશે, લગભગ 15 દિવસમાં થશે, મહિનામાં થશે. વિધાનસભાનું ઇલેક્શન પતી ગયું, હવે લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે, તો દરેક ખેડૂત સમાજ આ વખતે લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરીશું. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લામાં લોકસભાની ચૂંટણી ટાણે ફરી એકવાર ખેડૂતો મેદાનમાં ઉતર્યા. ભરૂચ લોકસભાની ચૂંટણી ટાણે 38 ગામના ખેડૂતોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી સાથે કલેક્ટર કચેરી તજવી. ખેડૂતોએ સમાન જમીન સમાન વળતરની માંગ સાથે રામધૂન બોલાવી. શિવરાત્રીએ કાવી કપોઈના સ્તંભેશ્વર મહાદેવ મંદિરે થશે વિશેષ કાર્યક્રમો. વિવિધ ધાર્મિક કાર્યક્રમોનો લાભ લેવા જાહેર આમંત્રણ. ભરૂચ જિલ્લામાં લગ્ન ઈચ્છુક મુરતિયાઓ સાથે છેતરપિંડી કરતી બંટી બબલીની ગેંગ ભાવનગરથી ઝડપાઈ. ભાવનગરમાં ગુનો દાખલ થતા એલસીબી પોલીસે ધરપકડ કરતા ટ્રાન્સફર વોરંટથી ભરૂચ લાવવાની કવાયત. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.